ગાંધીના ગુજરાતમાં દારૂ પીવો, દારૂ વેચવો અને લઠ્ઠાકાંડ થાય એ સ્થિતિ સાવ સામાન્ય છે. પરંતુ જો આ બધું થાય અને અનેક લોકો મોતને ભેટે અને એમનો જો વિરોધ કરવામાં આવે, સરકારની સામે સવાલ ઉઠાવવામાં આવે, પોલીસ તંત્રની નિષ્ક્રિયતા બતાવવામાં આવે, નિષ્ફળતા બતાવવામાં આવે, તો તમે ગુનેગાર. આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ સામે આવ્યો, 10થી વધારે લોકોના મોત થયા. ત્યારે સવાલ એ થયો કે ગુજરાતમાં દારૂ વેચાય છે ત્યારે પોલીસ કામગીરી નહોતી કરતી, એટલા જ માટે આ લઠ્ઠાકાંડ થયો ને. જો પોલીસને ખબર હોય કે આ વિસ્તારની અંદર દારૂ મળે છે, દારૂ પીવાય છે, તો એમની સામે કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? કારણ કે કોઈ જ પોલીસ કર્મચારી એવા નહીં હોય કે જેમને એ નહીં ખબર હોય કે કયા વિસ્તારમાં દારૂનું વેચાણ થાય છે. એટલે સવાલ અહીંયાથી એ ઊભો થયો કે જ્યારે ગાંધીના ગુજરાતમાં એવું કહેવાય છે કે ખુલ્લેઆમ દારૂ છે, એમનું ક્યાંય જ વેચાણ નથી થતું, કે પીવાતો નથી. ગાંધીના ગુજરાતમાં માત્ર દારૂબંધી છે, તો એ વાત ખોટી છે, બધા જ જગજાહેર જાણે છે. પણ જો આવી ઘટના બને, કોઈ લોકો મોતને ભેટે અને એમની જ સામે વિરોધ પક્ષ મેદાનમાં ઉતરે, તો ક્યાંક એવું લાગે કે આ તમામ લોકોએ કંઈક ગુનો કર્યો, પકડી લો, ડબ્બામાં બેસાડી દો ને લઈ જાઓ. આજે આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ બધાની વચ્ચે આજે ધારાસભ્ય હેમંત ખવા છે તે પણ મેદાનમાં ઉતર્યા. હવે વિરોધ શાંતિથી ચાલતો હતો, પણ એ જ સમય દરમિયાન પોલીસ આવે છે અને તમામ જેટલા પણ લોકો છે એક મંડપ બાંધી અને નીચે બેઠા હતા, વિરોધ કરતા હતા, ક્યાંક વાતચીત થતી હતી, તમામ લોકોને આવી અને પકડીને લઈ જાય છે. એટલે સવાલ એ થયો છે કે જો તમે અહીંયા દારૂબંધીનો કે પછી જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પોલીસની નિષ્ફળતા કે પછી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એમની નિષ્ફળતાની સામે તમે સવાલ ઉઠાવો એટલે તમે ગુનેગાર. કારણ કે આજે અનેક ઘટના એવી સામે આવી છે, માત્ર આમ આદમી પાર્ટીની વાત નથી, અહીંયા અમે કોંગ્રેસની પણ વાત કરી રહ્યા છીએ કે સવાલ ઉઠાવો, ભારતીય જનતા પાર્ટીની સામે સવાલ કરો એટલે તમને ગુનેગાર ગણીને તમને ડબ્બામાં બેસાડી દેવામાં આવે, પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે. પણ જો આ જ કાર્યવાહી પોલીસ દરરોજ કરતી હોય તો આજે આ લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ છે ગુજરાતમાં બને જ નહીં. કારણ કે આપણને ખબર છે કે અઠવાડિયાની અંદર કે દર મહિને અલગ અલગ વિસ્તારમાંથી જે પોલીસ છે અલગ અલગ દારૂની બોટલો જપ્ત કરે છે, પછી એમના ઉપર બુલડોઝર ફેરવવામાં આવે છે. આવી અનેક ઘટના જોઈ છે. જો આ જ કાર્યવાહી દરરોજ કરવામાં આવતી હોય તો આજે જે નાની નાની ઘટનાઓ જે અત્યાર સુધી બની હતી, પછી જે આખી નાની ઘટના મોટા જે આ અલગ અલગ જે મોટી ઘટનામાં પરિવર્તિત થાય છે એમાં ન થાય, અને આવી જ ઘટના ન બને તો પછી 10 લોકોએ જીવ પણ ન ગુમાવવા પડે. એટલે આ બધાની વચ્ચે સૌથી પહેલાં તો આપણે એ વિડીયો જોવો છે કે જ્યાં હેમંત ખવા, આમ આદમી પાર્ટીના બીજા નેતાઓ છે, બધા જ લોકો ધરણા ઉપર બેઠા હતા અને જે પોલીસ સાથે માથાકૂટ થાય છે, પોલીસ એમને લઈ જાય છે. બોટલ ગોતવી ગુજરાતમાં ખાલી બોટલ ને ભરેલી બોટલ ગોતવી અઘરી નથી. તમે તો ખાલી બોટલની વાત કરો છો. એટલે ખાલી ખોટું વિવાદિત કરવા કરતા કલાક એકનો અમારો કાર્યક્રમ છે, શાંતિથી કરી લેવા દો ને. હા, તમે કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ. બોટલ લઈ આવ્યા તેને મોકલી દે. હા, નહીં આવશે એટલે મોકલી દે. હું અત્યારે નથી આવી, તપાસ કરાવીને કહી છે. અને આટલી ઝડપથી તમે દારૂ ની ભરેલી લઈ આવ્યા તો એ કરો ને, ખાલી ને તો અમે મોકલી દે. હું તમારે ખાલી લઈ આવ્યો, પણ ભરેલી લઈ આવ્યા તપાસ કરવી તમારી જવાબદારી છે. રાજીનામું આપો, રાજીનામું આપો. રાજીનામું આપો, રાજીનામું આપો. नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी, स्टेट मंत्री जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजप डरती है पुलिस को બોટલ ગોતવી ગુજરાતમાં ખાલી બોટલ ને ભરેલી બોટલ ગોતવી અઘરી નથી. તમે તો ખાલી બોટલની વાત કરો છો. એટલે ખાલી ખોટું વિવાદિત કરવા કરતા કલાક એકનો અમારો કાર્યક્રમ છે, શાંતિથી કરી લેવા દો ને.
હા તમે કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ. આ બોટલ લઈ આવ્યા તો એને મોકલી દે. હા નહીં આવશે એટલે મોકલી દે. હું અત્યારે નથી આવી જાય ને તપાસ કરાવીને કહી છે. અને આટલી ઝડપથી તમે દારૂ ની ભરેલી લઈ આવ્યા તો એ કરો ને, ખાલી ને તો અમે મોકલી દે. હું તમારે ત્યાં ખાલી લઈ આવો, પણ એ ભરેલી લઈ આવ્યા તપાસ કરવી તમારી જવાબદારી છે. રાજીનામું આપો, રાજીનામું આપો. રાજીનામું આપો, રાજીનામું આપો. नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, मंत्री, स्टेट मंत्री, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को आगे करती है, जब जब भाजपा डरती है पुलिस को આ વિડીયો અમે પણ જોયો, તમે પણ જોયો, પણ સવાલ અહીંયાથી એ થાય છે કે હવે ગુજરાતની અંદર એવું લાગે છે કે દારૂનું વેચાણ કરવું અને દારૂ પીવો ક્યાંક સામાન્ય છે, પણ જો તમે વિરોધ કરશો તો તમે ગુનેગાર જરૂર ગણાશો. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.